આજે ઉપસ્થિત આ પ્રેસ કોન્ફરન્સમાં સૌ પત્રકાર મિત્રોનું સ્વાગત છે। જેવી રીતે આપણે બધા જાણીએ છીએ કે છેલ્લા 2-2.5 વર્ષથી વિસાવદર ભેસાણ અને જૂનાગઢ ગ્રામ્યની જનતા વિસાવદર ભેસાણ વિધાનસભામાં ચૂંટણી આવે એની રાહ જોતા હતા। અનેક એવા ગંભીર મહત્વના મુદ્દાઓ છે જે બાબતે વિધાનસભામાં જનતાનો અવાજ પહોંચે એવું જનતા ઈચ્છતી હતી, પરંતુ આ વિસ્તારમાં ધારાસભ્ય ન હોવાના કારણે જનતાના અનેક મુદ્દાઓ ગાંધીનગર સુધી પહોંચતા ન હતા। ત્યારે જ્યારે આ ચૂંટણી આવી છે ત્યારે આ ચૂંટણીની હું વિસાવદર ભેસાણ અને જૂનાગઢ ગ્રામ્યની જનતાને શુભેચ્છાઓ પાઠવું છું। ગઈકાલે મેં 3 મિટિંગોમાં હાજરી આપી, એક ખડિયા ગામમાં, એક વિસાવદરમાં અને એક ભેસાણમાં। ખૂબ ઉત્સાહ અને ઉર્જા આ સમગ્ર પંથકના લોકોની અંદર છે, કારણ કે ચૂંટણી થવાની છે અને એમાંય આમ આદમી પાર્ટી તરફથી મારી ઉમેદવારી જાહેર થઈ છે એ બાબતની લોકોમાં ખુશી છે। આ આવતા શનિવારે એટલે કે 31મી તારીખે મારું ચૂંટણીનું ફોર્મ ભરવા માટેની તારીખ નક્કી થઈ છે। સમગ્ર ગુજરાતભરમાંથી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ, શુભચિંતકો અને ગુજરાતની અંદરથી તાનાશાહી દૂર થાય, ભ્રષ્ટાચાર દૂર થાય અને એક સારી સરકાર આવે એવી ઈચ્છા રાખવાવાળા સૌ નાગરિકો ખૂબ ઉત્સાહથી આ પ્રક્રિયામાં ભાગ લેવા માગે છે। 31મી તારીખે શનિવારે મારું ચૂંટણીનું ફોર્મ ભરવાનો કાર્યક્રમ વિસાવદરમાં જાહેર કરવામાં આવ્યો છે। એમાં અમારા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હી સરકારના પૂર્વ મુખ્યમંત્રી માનનીય અરવિંદ કેજરીવાલજી ઉપસ્થિત રહેવાના છે। આ કાર્યક્રમની અંદર પંજાબના લોકપ્રિય મુખ્યમંત્રી ભગવંત માન સાહેબ ઉપસ્થિત રહેવાના છે અને આ કાર્યક્રમમાં દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી આતિશીજી પણ ઉપસ્થિત રહેવાના છે। આ સિવાય અમારા ગુજરાતના પ્રભારી ગોપાલરાય સાહેબ, ગુજરાતના સહપ્રભારી ગુલાબસિંહ યાદવ અને દુર્ગેશભાઈ પાઠક સહિત અમારા ઈશુદાનભાઈ, ચૈતરભાઈ વસાવા, મનોજભાઈ સોરઠિયા, ખૂબ મોટી સંખ્યામાં અમારું સમગ્ર નેતાગણ આ ફોર્મ ભરવા માટેની જે રેલી થવાની છે એની અંદર ઉપસ્થિત રહેવાના છે। અને એટલે હું વિસાવદર, ભેસાણ અને જૂનાગઢ ગ્રામ્ય પંથકના સૌ જે મતદાતાઓ છે, કાર્યકર્તાઓ છે, એને આ રેલીની અંદર મોટી સંખ્યામાં સામેલ થવા માટે આહવાન કરું છું, આમંત્રણ આપું છું, વિનંતી કરું છું। અને ગુજરાતના ઇતિહાસની ઐતિહાસિક ચૂંટણી આ વિસાવદરમાં થવા જઈ રહી છે। એક તરફ ભાજપનું સત્તાનું, પૈસાનું, પોલીસનું, ગુંડાઓનું બળ છે, એક તરફ આમ આદમીઓનું મનોબળ છે, એક તરફ ખેડૂતો, ખેતમજૂરો, વેપારીઓ, ધંધાદારીઓ, માલધારીઓ, રત્ન કલાકારો, સામાન્ય વર્ગના માણસો ભેગા મળી અને સત્તાની સામે ટક્કર લઈ રહ્યા છે। બીજી બાજુ પૈસા, દારૂ, પોલીસનું બળ છે। ત્યારે આ ચૂંટણી ગોપાલ ઇટાલિયા નહીં પણ વિસાવદર, ભેસાણ, જૂનાગઢ ગ્રામ્યની જનતા લડી રહી છે। આ ચૂંટણી એક સામાન્ય માણસ લડી રહ્યો છે। આ ચૂંટણી સત્તાના અહંકારને નાથવા માટે અને સામાન્ય માણસના, ખેડૂતોના, મજૂરોના મુદ્દાઓ વિધાનસભા સુધી પહોંચાડવાની આ ચૂંટણી થવા જઈ રહી છે। ત્યારે આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને ભરપૂર સમર્થન મળી રહ્યું છે એ બદલ હું જૂનાગઢ, ભેસાણ અને વિસાવદરના સૌ મતદારોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી દ્વારા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત વાઇઝ મોટી સભાઓ, રેલીઓ કાઢી અને લોકો સુધી અમારા પ્રચારના મુદ્દાઓ પહોંચાડવામાં આવનાર છે। આ સાથે અમારા સમગ્ર નેતાગણ, અમારા પ્રવીણભાઈ રામ, અમારા ચૈતરભાઈ વસાવા, રાજુભાઈ બોરખતરિયા, રાજુભાઈ કરપડા સહિતના તમામ પ્રદેશના મોટા મોટા નેતાઓ પણ આ પ્રચારમાં ઝંપલાવવાના છે અને આ સમગ્ર ચૂંટણીની અંદર આમ આદમી પાર્ટી પૂરી તાકાતથી, પૂરા દમખમથી ચૂંટણી લડવા જઈ રહી છે। ખાસ કરીને ગોપાલભાઈ, કેશુભાઈ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ આપણે તો જણાવ્યું છે એમાં આશીર્વાદ છે મારા। કોનો વિડીયો? કેશુભાઈ પટેલ સ્વર્ગસ્થ મુખ્યમંત્રી। હા, કેશુબાપા પટેલ એ સમગ્ર ગુજરાતનું એક ઘરેણું કહી શકાય એવા કિસાનોના મસીહા નેતા જે છે, એને વિસાવદરના લોકોએ પ્રેમ આપેલો છે, લાગણી આપી અને મુખ્યમંત્રી બનાવ્યા છે। પરંતુ કેશુબાપાની હયાતીમાં જ કેશુબાપા સાથે ભાજપે જે દગો કર્યો, અન્યાય કર્યો, કેશુબાપાનો જીવતે જીવ અપમાન કરવાનું કામ કર્યું અને એમના ગુજરી ગયા પછી પણ ગુજરાતની રાજનીતિના ઇતિહાસમાં કેશુબાપાનું ભાજપે ક્યારેય નામ નથી લીધું, ક્યારેય વાત નથી કરી, કેશુબાપાના નામની એક સ્કૂલ નથી બની, એક દવાખાનું નથી બન્યું, કે કેશુબાપા જાણે આ ગુજરાતનું અસ્તિત્વ જ ન હોય એટલા પ્રકારનું દુર્વર્તન ભાજપે જે કેશુબાપા સાથે કર્યું છે। ત્યારે હું ચૂંટણીમાં ઊભો રહ્યો છું અને કેશુબાપા પટેલના કેળા ઉપર હાલવાની જે મારી એક કોશિશ છે એ કોશિશ કરતા પહેલા મેં કેશુબાપાના આશીર્વાદ મેળવ્યા છે, કેશુબાપાને પ્રાર્થના કરી છે
કે બાપા અમને બળ આપે, શક્તિ આપે, અને કેશવ બાપાએ જે મોટો ચીલો ચાતર્યો છે, મોટો કેળો કર્યો છે, વિસાવદરથી વિધાનસભા સુધીનો ખેડૂતો માટેનો રસ્તો જે કેશવ બાપા મૂકીને ગયા છે, એ રસ્તા ઉપર હું સારું કામ કરી શકું એવા આશીર્વાદ મેં કેશવ બાપા પાસે માગ્યા છે. ખાસ કરીને તમે એના જીતે ચાન્સ શું લાગે? સૌ પાર્ટીએ, સૌ નેતાઓએ હંમેશા ખેડૂતોના, ખેત મજૂરોના, ગુજરાતના ગામડામાં વસતા ગુજરાતના મહેનતકશ માણસોના ચીલે જ હાલવું જોઈએ. આપણા સૌનું દુર્ભાગ્ય એ છે કે ભાજપની સરકાર રૂપિયાવાળાના રવાડે ચડી ગઈ છે. પૈસાવાળા અને માથાભારે માણસોના રવાડે ચડ્યા છે, એટલે એને ગુજરાતના ખેડૂતો અને સામાન્ય માણસો, માલધારીઓ, પશુપાલકો, રત્ન કલાકારોનું દુઃખ દેખાતું નથી. મને એ વાતની ખુશી છે કે હું અને અમારી આખી પાર્ટી એ નાના માણસોના માર્ગે હાલે છે, કેશવ બાપાના માર્ગે હાલે છે, ખેડૂતોના માર્ગે હાલે છે. એટલે અમને ખેડૂતોના ભરપૂર આશીર્વાદ અત્યારથી મળી રહ્યા છે, એ વાતનું મને ગૌરવ છે. વિસાવદરમાં જોવા જાય તો ભરત પટેલની હાર હતી. જો કેશવ બાપાનો વિસ્તાર હોય, ગઢ હોય, ખરા તો ભરત પટેલની હાર છે. કેશવ બાપા પોતે જ્યારે આ વિસ્તારની અંદર ચૂંટણી લડતા હતા ત્યારે એમણે ખેડૂતો માટે જે કાંઈ કામ કર્યું એ કામ નોંધપાત્ર કામ છે. ગુજરાત આખાને જાણ છે કે 8 કિલોમીટરનો કાયદો લાવવો, તોડવો અને ખેડૂતોને સુખી કરવા, ખેડૂતોને નર્મદાનું નીર પાવું, ખેડૂતોને ગોકુળિયા ગામનો લાભ અપાવવો, વીજળીની વ્યવસ્થા કરવી. કેશવ બાપાએ અગણિત કામો કર્યા છે, અને એ કામ કર્યા પછી જ ભાજપે કેશવ બાપા સાથે દગો કર્યો, અત્યાચાર કર્યો, સત્તામાંથી હટાવવા, અપમાનિત કર્યા, અને એમનું જીવતર પણ એમનું મૃત્યુ પણ બગાડવાનું કામ ભાજપે કર્યું છે. ત્યારે વિસાવદરના પંથકના તમામ 18 વર્ણના સૌ લોકોમાં એક દાજ છે કે કેશવ બાપા સાથે દગો કરનાર ભાજપને આ વખતે બતાવી દેવાનું છે. અચ્છા, લેવા પટેલ ફેક્ટરની જો વાત કરીએ તો બીજે ગોપાલ ઇટાલિયા જનતાના ઉમેદવાર તરીકે લડશે, ખેડૂતના દીકરા તરીકે ચૂંટણી લડશે, ખેત મજૂરોના ભાઈ તરીકે ચૂંટણી લડશે, નાના માણસના દીકરા તરીકે ચૂંટણી લડે છે. પાર્ટી એક નિમિત્ત છે, પાર્ટીની ટીમ નિમિત્ત છે, પાર્ટીનો હોદ્દો નિમિત્ત છે. મૂળ મુદ્દો કે હું એક ખેડૂતનો દીકરો છું. ખેડૂતો પ્રત્યે, ખેતી પ્રત્યે, ગામડા પ્રત્યે, ગુજરાત પ્રત્યે અમને લાગણી છે, અમારી વ્યથાઓ છે, એટલે એ મુદ્દા ઉપર અમારી આ ચૂંટણી છે. જનબંધન, અમારે જનબંધન થયેલું છે, એટલે બે પાર્ટીઓનું રાજકીય ગઠબંધન થાય કે ન થાય એનો કોઈ અર્થ નથી, પણ જનતા સાથે અમારું બંધન છે. ગોપાલ ઇટાલિયા, આમ આદમી પાર્ટી અને વિસાવદર ભેસાણની જનતાની વચ્ચે જનબંધન થયું છે, એટલે હવે રાજકીય ગઠબંધન થાય ન થાય, જનબંધન જીતવાનું છે. કડીમાં શું કહેશો એ બાબતે? બિલકુલ, બે જે પેટા ચૂંટણી આવી રહી છે, કડી અને વિસાવદર, આમ આદમી પાર્ટીએ નક્કી કર્યું છે બંને ચૂંટણી મજબૂતાઈથી લડવાની છે. વિસાવદર સીટ આમ આદમી પાર્ટીની પોતાની જ હતી, એમાં માનનીય ગોપાલ ઇટાલિયાજી ઉમેદવાર છે. કડીમાં પણ ભાજપે જે રીતે અજગર જેવો ભરડો લીધો છે એનાથી છોડાવવા માટે અને ભાજપને ભગાડવા માટે, સાથે સાથે તમે જુઓ કડીનો કોઈ જ વિકાસ નથી થયો. જનતા ત્રાહીમામ પોકારી ગઈ છે, મંત્રીઓ ભ્રષ્ટાચાર કરે છે, ચરમસીમાએ છે. નગરપાલિકા, તાલુકા, જિલ્લા પંચાયત હોય, ભ્રષ્ટાચાર ચરમસીમાએ છે. મંત્રીના દીકરા ભ્રષ્ટાચારમાં પકડાઈ જતા મંત્રી અધિકારીઓ રોફ જમાવે એ હાલત અત્યારે થઈ ગઈ છે. ત્યારે આમાંથી છોડાવવા માટે આમ આદમી પાર્ટી મજબૂતાઈથી ચૂંટણી લડવાની છે અને ભાજપને બગાડવાની છે. એ મામલે અમે કડી વિધાનસભાની ચૂંટણી પણ લડવાનું એલાન કર્યું છે. આજે પ્રદેશના સેન્ટ્રલ ટીમના હોદ્દેદારોની, જિલ્લાના હોદ્દેદારો સાથે મેં મિટિંગ કરી છે, ઉમેદવારોને લઈને ચર્ચા કરી છે, અને એકાદ દિવસની અંદર કડી વિધાનસભા માટે માનનીય અરવિંદજી અને આખી અમારી રાષ્ટ્રીય પીઓસીમાં ચર્ચા કર્યા બાદ એકાદ દિવસની અંદર કડી માટે ઉમેદવાર જાહેર કરી દેવાનો.